નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવીશ એક મસ્ત મજાનો ઘરેલો નુસ્ખો જેનાથી તમારા ઘરમાંથી માખી મચ્છરો થઈ જશે દૂર. તો તેના માટે તમારે સૌપ્રથમ એક જબલું લેવાનું છે, ટ્રાન્સપરન્ટ જબલું મોટી સાઇઝનું, અને જે તૂટેલું ના હોય, નીચે હોલ ના હોય તેવું વ્યવસ્થિત સારું જબલું લેવાનું છે. અને તેની અંદર તમારે 3 લોટા જેટલું પાણી ઉમેરવાનું છે, અથવા 2 મોટી બોટલ હોય તો એટલું તમારે પાણી ઉમેરી દેવાનું છે. હવે તેને આપણે ઘડીક સાઈડમાં મૂકી દઈશું. ને હવે તમારે મિત્રો એલ્યુમિનિયમ ફોઇલ પેપર જે આવે છે આપણે પાર્સલ કરવા માટે, અથવા કોઈ પણ વસ્તુ ગરમને લાંબો સમય સુધી ગરમ રાખ્યું હોય તો આપણે એલ્યુમિનિયમ ફોઇલમાં તેને વીંટી દેતા હોઈએ છીએ. તો આ એલ્યુમિનિયમનો કાગળ છે, એલ્યુમિનિયમ ફોઇલ છે, તેને આપણે 5 થી 6 કટકા થોડા થોડા કાતર દ્વારા કરી લઈશું. હવે આ જે એલ્યુમિનિયમ ફોઇલના જે આપણે કટકા કરેલા છે તેને આપણે મિત્રો આંગળે હાથમાં લઈને આપણે ગોળીઓ કરી લઈશું. નાની નાની ગોળીઓ તમે જોઈ શકો છો તે રીતના નાના નાના બોલ્સ એલ્યુમિનિયમ ફોઇલના તમારે બનાવી લેવાના છે. આવી રીતના 5 થી 6 બોલ બની જાય પછી જે આપણે જબલાની અંદર પાણી ભર્યું હતું એ જબલાની અંદર તમારે આ 5 થી 6 જે ગોળીઓ બનેલી એલ્યુમિનિયમ ફોઇલની તે તમારે તેની અંદર ઉમેરી દેવાની છે. અને હવે તમારે આ જબલો છે તેને આપણે તેનું જે મોઢું હોય છે તેને દોરા દ્વારા આપણે ગાંઠ મારીને પેક કરી દેવાનું છે. મતલબ કે આ જબલું ખુલ્લું નથી રાખવાનું, દોરો મારીને ગાંઠ મારી દઈશું એટલે કે જબલું પેક થઈ જાય. હવે તમારા ઘરની અંદર જે જગ્યાએ માખી મચ્છરનો વધારે ઉપદ્રવ હોય તે જગ્યાએ તમારે આ જબલાને લટકાવી દેવાનું છે. હવે તમને એમ થશે કે આનાથી શું માખી મચ્છર ભાગી જતા હશે? તો મિત્રો તમને જણાવી દઉં કે આજે આપણે એલ્યુમિનિયમ ફોઇલની જે ગોળીઓ બનાવેલી છે એ એકદમ સિલ્વર કલરની હોય છે અને ચમકદાર હોય છે. હવે જ્યારે તેને આપણે પાણીમાં નાખશું ને તો વધારે ચમકદાર બની જશે અને એમાંથી પ્રકાશનું રિફ્લેક્શન થશે. અને મિત્રો માખી મચ્છરો છે આ પ્રકારનું જે રિફ્લેક્શન અંદરથી થશે, અંદરથી જે વ્હાઇટ પ્રકાશ આવશે ચમકદાર, તેનાથી તે ડરતી હોય છે. માખી મચ્છર બંને ડરે છે અને તે ભાગી જાય છે. આ એક સાયન્ટિફિક રીઝન છે કે તેને અંદરથી જે કિરણો નીકળતા હોય છે ચમકદાર, એના દ્વારા એને ડર લાગતો હોય છે, એટલા માટે એ ભાગી જતા હોય છે. તો તમારા ઘરની અંદર જે પણ જગ્યાએ માખી મચ્છરનો ઉપદ્રવ હોય તો ત્યાં તમે લટકાવી દેશો આ જબલાને, તો ત્યાંથી માખી મચ્છર દૂર થઈ જશે. તો મિત્રો તમે આ વિડીયોને ખાસ કરીને શેર કરી દેજો તમારા સગા સંબંધીઓ અને મિત્રો સુધી, જેથી કરીને એના ઘરમાં પણ જો માખી મચ્છરનો ત્રાસ હોય તો એ પણ આવી રીતના ઘરેલું નુસ્ખો કરીને અપનાવી શકે અને આ ઘરમાંથી માખી મચ્છરને દૂર કરી શકે. તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી લેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.